ચોમાસું બેસતા જ અમદાવાદ મુંબઈ હાઈવે પર સ્થિતિ હવે સામાન્ય બનતી જાય છે। વડોદરા પાસે નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે। લોકોને સમસ્યા દૂર કરવાના દાવા કરતા નેતાઓ અહીં ક્યાંય દેખાતા નથી। આ નેતાઓએ અહીં આવીને લોકોની સમસ્યા જોવી જરૂરી છે। 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં માત્ર મોટા વાહનો જ નહીં, આ રસ્તે દરરોજ આવતા જતા વાહન ચાલકો કલાકો સુધી ફસાય છે। નાના મોટા 3 બ્રિજ ઉપર ખાડાઓને કારણે વાહનોના થપ્પા લાગી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી। જે જાંબા બ્રિજના સાંકડા બ્રિજનું કામ ચાલુ થયું છે એ જલ્દીથી પતે, અને એના સિવાય જેટલું વાર પતવામાં લાગ્યું તો ચોમાસા દરમિયાન અહીંયા પોલીસ કમ્પ્લીટલી ટ્રાફિક નિયમન કરે એવી માંગણી છે। અત્યારે સવારે ઓલરેડી લખાવેલું છે, પણ હજુ 2 કલાક થયા પણ કોઈ ટ્રાફિક પોલીસ અહીંયા આવ્યા। ગુરુવારે આ જામમાં 5 એમ્બ્યુલન્સ ફસાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। રોજ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।